ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આસપાસના 40 ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ 200થી વધારે દ્વારા લાભ લેવામાં આવ્યો, જેમાં ડાયાબિટીસ તેમજ કાન-ગળાના સ્ત્રી રોગ નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત, બાળ રોગોના નિષ્ણાંત, હૃદય રોગના નિષ્ણાંત તેમજ અનેક રોગોની એક જ સ્થળ પર તપાસ કરવામાં આવી, જેમાં સમગ્ર આયોજન ડોક્ટર MP સોલંકી સાહેબ તેમજ અમરેલી શાંતાબા હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ, ધારી, અમરેલી. સરકારશ્રીના આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ તારીખ 30/1/2025ના રોજ ચલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આજરોજ આપણે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આવેલા છે, જેમાં આંખના નિષ્ણાંત, માનસિક રોગોના નિષ્ણાંત, હૃદયરોગ અને ડાયાબિટીસના નિષ્ણાંત, ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાંત વગેરે અનેક ડૉક્ટરો આજરોજ અહીં સેવા માટે આવેલા છે. તો ચલાલા અને તેની આજુબાજુના ગ્રામજનોને અને દરેક દર્દીનાયકને આ સેવાનો ખૂબ જ સારો એવો લાભ મળી રહ્યો છે. ત્યારે હું દરેક જનતાને અપીલ કરીશ કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય અને પોતાના દર્દનું નિવારણ કરે એવી હું બધાને અપીલ કરું છું. અને આ સરસ મજાના કેમ્પનું જે આજે આયોજન થયું છે તે બદલ હું શાંતાબા મેડિકલ કોલેજના જે ડૉક્ટરો આવેલા છે એ અને અમારો અહીંયાનો CHCનો દરેક સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, વધુ સારવાર માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે આ એક સર્વરોગ નિદાન કેમ્પ છે, એટલે દરેક દર્દીઓના નિદાન જે એમનું નિદાન અહીં કરવામાં આવશે. અને જો કોઈ દર્દીને આમાં ઓપરેશનની કે આ ઉપર એ સિવાય વધારે કોઈ સારવારની જરૂરિયાત હશે તો એમને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એમને રિફર કરવામાં આવશે. ઓકે સર.